તો જય જોહાર, જય આદિવાસી દોસ્તો ને સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં। આજે આપણે વાત કરવાની છે આપણા આદિવાસી સમાજ માટે। તો આપણા આદિવાસી સમાજ માટે વાત એ કરવાની છે કારણ કે આપણો આદિવાસી સમાજ રાત દિવસ મજૂરી કરે તો છતાં પૈસા ભેળા થતા નથી। પૈસાની ભેળા થવાનું કારણ શું છે એનું કારણ હું તમને કહું। આખું વરા કામ કરે અને 2-5 રૂપિયા ભેળા થઈ ગયા, મતલબમાં લાખ 1.5 લાખ રૂપિયા ભેળા થઈ ગયા ને માણા આપડા શું જાય ને સીધા ગાડી લેવાની। પાછી ગાડી કઈ મામૂલી ગાડી નહીં, ગાડી લેવાની એટલે હાઈ ફાઈ R15 છે, FZ છે, 1.5 લાખ 2.5 લાખ સુધીની ગાડી લઈ લે। કારણ કે શોખ આપણા ભાઈના રહ્યા મોટા એટલે ગાડી તો હાઈ ફાઈ જોઈ, ભલે ને પાછળ એક માણા પછી બેહે એવા આપણા શોખ છે તો પછી રૂપિયા નાખવા પડે અને ગાડી લઈ લે અને પછી પાછા આવતા કામે આવીને શું કરે, કમાઈને ગાડીના હપ્તા નાખવાના। આવી રીતે પૈસા ભેળા થતા નથી। બીજું એક કારણ, આપણો આદિવાસી સમાજ પાછળ તો એમ રહી ગયો કારણ કે છોકરા લાડી લઈને નાહી જાય। હવે એ લાડી લઈને નાહી જાય એટલે મિનિમમ તમે 5-7 લાખ રૂપિયાનો ખર્ચો ગણી લેવાનો। બધો ખર્ચો 5-7 લાખ રૂપિયા થઈ જાય। 5-7 લાખ રૂપિયા દેવું થઈ જાય માણાને, પછી આપણો સમાજ કઈ રીતે ઉપર આવે દોસ્તો વિચાર કરો। દેવું પછી 5%, 8% રૂપિયા દેવું લીધેલું હોય અને કઈ રીતે દેવું ભરવાનું દોસ્તો। તો દોસ્તો હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આવા ઊંચા શોખ ને મોટા શોખ રહેવા દો અને કંઈક રૂપિયા કમાવામાં ધ્યાન આપો। 5 પૈસા તમારી પાસે થાય ને તેથી તમે ગાડી લેજો, જેવો શોખ હોય એવો તમે શોખ કરી લેજો, પણ એક ફેર તમે પૈસા ભેળા કરો। આવી રીતે આપણો આદિવાસી સમાજ પાછળ રહેતો જાય છે દોસ્તો। અને ખરેખર આ વિડીયો બનાવવાનું કારણ તો આ છે કારણ કે આપને બધી ખબર છે આપણા આદિવાસી સમાજના લોકો કેવા છે ને કઈ રીતે શોખ કરે। ને બીજા નંબરનું દોસ્તો, અમુક ને તો બૈરા ને તો છતાં પણ બીજું બૈરું લઈ આવે। બીજું બૈરું લાવવાનું કારણ શું? એક બૈરું છે પછી બીજું બૈરું લાવવાનું કારણ કે શોખ મોટો આપણા લોકોને ગમે એ આપડી એમ। હવે જરીક સુધરો મારા દોસ્તો, સુધરો વિડીયોમાં બન્યા રહેજો, હજી આપણે ઘણી વાત કરવાની છે। અને ગાડી લાવે ત્યારે અસર લાગે અને પછી હપ્તા ભરે તે ખબર પડે કે મહિને 5,000 નો હપ્તો આવે। એમ હપ્તો ચાલે 4-5 વર્ષ સુધી, ત્યાં સુધી કમાઈને ગાડી વાળાને ધ્યાન, પણ એના કરતા આવડા મોટા શોખ નહીં કર્યા હોય તો નાનું ભટભટ્ટી લઈને ગયા આપણને હું કોણ કે આપણું નાના માણા એમ। શોખ જરીક ઓછા કરો દોસ્તો। અને મારો કહેવાનો આ મતલબ છે, ભલે તમને વિડીયો હું બોલું તો ખોટું લાગે તો કઈ વાંધો નહીં, પણ હું ખરેખર તમને એ કહેવા માંગુ છું આપણે શોખ જરાક નિશા રાખજો। અને હું પરણેલા લોકોને પણ કહેવા માંગુ છે કે એક બાઈ મૂકીને બીજી બાઈ લાવતા નહીં। ખોટા તમે ખર્ચામાં જ ફસાવો ને લેણામાં તમે જ ફસાવાના છે। કારણ કે બૈરું ઘરમાં હોય ને તમે બીજું બૈરું લાવો, એનો તમે પૈસા પછી દાવો હાલો, એ રૂપિયા વ્યાજે કાઢીને દેવાના ને, તમારા ઘરમાં જ નથી પડ્યા રૂપિયા। જે હાલો ઘરમાં રૂપિયા એ આ લીધે રૂપિયા ની હોય એ કાંતા લાવે રૂપિયા, વ્યાજ જ કાઢીને લાવવાના છે। વ્યાજ કાઢે રૂપિયા લાવી અને આખું જિંદગી કામ કરવાનું, 5 પૈસા બસે નહીં, પછી જવાનું આખી જિંદગી કામ કરીને દેવાળાને ભરવાનું। તો દોસ્તો આવી રીતનું છે બધું, ધ્યાન રાખીને બધું તમે ગમે એ પગલું ભરો ધ્યાન રાખજો। અને આપણે એક મા બાપ હોય અને મા બાપ પણ ચિંતા મુકાય દોસ્તો, આ મારા છોકરાએ શું કરી નાખ્યું, હું નહીં કરી નાખ્યું ને મા બાપનો કેટલો જીવ બળે દોસ્તો। ને આપણે જે પણ વસ્તુ કરવું ને ધ્યાન રાખીને કામ કરો। ગાડી લેવી ને તમને પૈસા વાળા એની વાત નથી, આ તો બચારા વ્યાજે રૂપિયા લેતા ને એ પણ ગાડી લાવે R15 FZ મોટી ગાડી લાવે ને રૂપિયા પણ હપ્તા ઉપર લઈ આવે। પછી આખું વરા કામ કરીને એ ગાડીના હપ્તા ભરવાના ને પછી આપણી પાસે પૈસો દોસ્તો ક્યાંથી ભેળો થાય। તો આવી રીતે દરેક વિષયનું કામ કરજો। અને મારું વાત કહેવાનું દોસ્તો, ને આપણે વિડીયો આવી રીતના બનાવતા રહે। હું તમને વિડીયો ગમે તો લાઈક કરજો દોસ્તો। ને આવું છે આપણું બધું વિડીયો બનાવવાનું કામ દોસ્તો। તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી કહેજો, અને વિડીયો બહુ દિલ પર ના લેતા કારણ કે આપણું જે કહેવાનું હતું મેં કહી દીધું છે। ને તમે શોખ કરો ને મને શું છે વાંધો, મને કઈ વાંધો નહીં મળે કારણ કે રૂપિયા હું તમને ચાલવા આવવાનો નથી, પોતાના રૂપિયા તમે શોખ કરવાના છે। પણ આપણે આ મારા મનમાં આવું થતું હતું કે મારે આ વાત કરવી છે, મેં વાત કરી દીધી કારણ કે આપણે આ વિડીયો બનાવવાની જરૂર હતી। મને એમ થયું કે સાલું આદિવાસી સમાજના લોકો આવી રીતે પાછળ વધારે છે, લાડીઓમાં ગાડીઓમાં અને વ્યાજે રૂપિયા લઈ અને આખી જિંદગી કામ કર્યા રાખે છે, અને રૂપિયા ભેળા થાય નહીં। જે રૂપિયા કમાય એ વ્યાજ વાળાને જ ભરવાના, જે રૂપિયા કમાય એ વ્યાજ વાળાને જ ભરવાના। તો સાલું આખું જિંદગી કામ કરીએ આપણે, આપણી પાસે 5 પૈસો નહીં રહે તો શું કામનું દોસ્તો।
આના માટે મેં એક વિડીયો બનાવ્યો છે અને દોસ્તો વિડીયો કોઈ દિલ પર ના લેતા અને આપણે જે છે એ આપણે કીધું આપણા સમાજમાં ચાલે છે એ. અને અત્યારે દોસ્તો બસ આ વિડીયોમાં આટલું. હવે મળશું એક બીજા નવા વિડીયોમાં. જય જવાહર, જય આદિવાસી.